આશીર્વાદ લેશું. હા, લાલગીરી બાપુનું સન્માન કરશે જિલ્લા પ્રમુખ અને સાથે તાલુકા પ્રમુખ પણ જોડાશે અને ત્યાર પછી એમના આશીર્વાદ લેશું. સ્વાગત કરવાનું ભારત માતા કી જય. આપણે કચ્છ જિલ્લાના લડત કન્વીનર એવા જિલ્લા મંત્રી વાલજીભાઈ લીમાણી, વાલજીભાઈ બાપુને છબી અર્પણ કરો અને એ છબી પૂજન અર્પણ થાય. પછી પાછળ આવી જાજો. બસ. બોલો ભારત માતા કી જય, રામ ભગવાન કી જય. બાપુને દામ જોતા આપણા સૌની આપણે બાપુનું સન્માન કર્યું. બાપુની લાગણી આપણે જોઈ રહ્યા છીએ કે જેમને ભગવાન સંતોના હૃદયમાં હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ કે બાપુએ કીધું કે તમારું સન્માન મને કરવું જોઈએ. પણ આજે આપણે નારાયણ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરય. બોલે બલરામ ભગવાન કી રુદ્રાણી માત કી જય. જવાન હું ચડું છું. આજે માં રુદ્રાણીના સાનિધ્યમાં આ દેશ ઋષિનો દેશ છે અને કૃષિનો દેશ છે. જ્ઞાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો દેશ. રાષ્ટ્રમાં જો પ્રથમ કોઈ યોગદાન હોય તો એ આપણી કૃષિ છે. આ સંતોની ભૂમિ છે. સંતોની ભૂમિ ઉપર સતત બોલતા રહે છે. મીડિયા હોય કે સભા હોય છે. તો આપણું આ એક કાર્ય છે જનજાગૃતિ માટેનું છે. અને આપણા જે કઈ પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો, એ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાના, એનું યોગ્ય નિરાકરણ લાવવાનું. અને આ દેશ ઋષિ ને કૃષિનો દેશ છે. ઋષિ ને કૃષિનો જ દેશ રહે એવા આપણે પ્રયત્નો કરવાનો. કારણ કે કોઈ પણ કંપની કે ફેક્ટરી કે કોઈ પણ ઉદ્યોગપતિ એ અનાજની ઉત્પાદન કરી શકે, એ દૂધની ઉત્પાદન કરી શકે. વિજ્ઞાન કે ટેકનોલોજી ગમે તે છે, એ પણ કોઈ કંપની આધારિત ભરણ પોષણ નહીં કરી શકે. ત્યારે તો એ જગતનો તાત ખેડૂત જ ઉભો હોય છે. અને તમે બધાએ કોરોનામાં જે જોયું છે ચિત્ર, 2 વર્ષ તમે અનુભવ પણ કર્યો હોય છે કે બધાનું બધું ઠપ થઈ ગયું હતું પણ ખેડૂત આઝાદ હતો. અને એ એટલે હક તો માંગવો જોઈએ ભાઈ. માયકા વગર માય નથી મગાય કઈ વાંધો નથી. આપણે તો ખેડૂત છીએ અને આપણા હક માંગીએ તો આપણે વધારેનો ટાઈમ લઈ લો અને સમય પણ નથી. કારણ કે તમારે ઘણા બધા કામ લેવાના છે. પણ બિન રાજકીય રીતે આ સંગઠન લડે છે તો સરકારશ્રીને પણ અમારી વિનંતી છે. અને મીડિયાના લોકો આજે એટલા બધા લોકો અહીંયા ઉભા છે તો એમના માધ્યમથી પણ હું કહેવા માંગીશ કે ખેડૂતોના જે પ્રશ્નો છે, જગતનો તાત છે, એના પ્રશ્નો સરકાર સાંભળે અને એનું નિરાકરણ લાવે. નહીતર પરિસ્થિતિ પછી વિપરીત આવશે. એટલે આ જગતનો તાત એ દુઃખી તો સમજી લેવાનું આપણું માટે આપ જે કાર્ય લઈને નીકળ્યા છો એમાં ભગવાન બલરામ આપને શક્તિ આપે, આપનું સંગઠન મજબૂત રહે અને તમામ ખેડૂતો એક સાથે રહી અને તમારા જે પ્રશ્નો છે 9-10 પ્રશ્નો હમણાં પ્રમુખશ્રીએ વાત કરી, તમામનું નિરાકરણ આવે અને સરકાર તમને સાંભળે અને ભારત ભૂમિ સર્વોચ્ચ બને અને ઋષિ ને કૃષિનો દેશ સ્થાપિત રહે તેવા શુભાશીષ સાથે હતું. જય માતા. એક માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુનો. સદાય અમારા ઉપર આશીર્વાદથી વરસતા રહેજો અને આપનું માર્ગદર્શન પણ લેતા રહેજો. આપ અત્યારે આપણે આવા સંતો જુવાન અને એવા સાનિધ્યમાં હોય એટલે
ભવિષ્યનું પણ ઘણું બધું એ લોકો વિચારતા હોય એટલે આપણે એમાં 100% સફળતા મેળવશું. હવે આપણા ભુજ તાલુકાના પ્રમુખ આજના કાર્યક્રમને અનુલક્ષીને આપને સંબોધન કરશે અને એમના માર્ગદર્શનથી આપણે આજનો દિવસ અને આ રથનું પ્રયાણ રહેશે. कौन बनाएगा हिंदुस्तान? किसान शक्ति जागेगी, किसान शक्ति जागेगी, नारी शक्ति जागेगी, वंदे शहीदो शहीदो रुदाणी मात की. धन्यवाद. આજે માતાજીના સાનિધ્યમાં લાલગીરી બાપુના આપણે હસરત મેળવ્યા. આજના મંચસ્થભાઈ શ્રી કમળભાઈ, દિલજીભાઈ, વાલજીભાઈ, વાલુભાઈ, સંતાભાઈ, દયાભાઈ, મોહન બાપા, રામજીભાઈ, મહારાજ શ્રી, તાલુકાની ટીમ, જિલ્લાની ટીમ, મારા કિસાન બંધુ, સમગ્ર તાલુકા અને જિલ્લામાંથી પધારેલા મારા કિસાન બંધુઓ. મિત્રો, આજે પવિત્ર ભૂમિ સંત સુરાના સંતની ભૂમિમાંથી જ્યારે આપણે ભુજ તાલુકાનો રથનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ હું મારા કાર્યક્રમ મિત્રોને કહેવાનું છું કે મિત્રો, જ્યાં સુધી આપણે નવ પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી આપણે લડવાનો છે. તો આપણી તૈયારી છે કે નહીં? તેના માટે હું તમને હાથ ઊંચા કરી અને વિનંતી કરું છું કે 9 પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી આપણી તૈયારી હોવી જોઈએ કે નહીં? ધન્યવાદ. તો જ્યાં સુધી આપણે 9 પ્રશ્ન સરકાર ન ઉકેલે તો આપણી પૂરી આપણે તાકાત લગાવશો. પ્રશ્ન ઉકેલશે તો આપણે આપણા ઘરે જશો. આપણે કોઈ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માંગતા નથી, પણ છતાં સરકાર જો ન માને સરકાર એને ઘરે જાય તો ભલે જાય કે ન જાય? ભલે જાય. તેના માટે આહવાન કરવા માટે આવ્યા છીએ. આપણે નથી કોઈને જીતાડવા, નથી કોઈને હરાવવા, રાજનીતિમાં આપણે માનતા નથી. પણ હમણાં શ્રી લાલગીરી બાપુ વાત કરી કે હક માટે આપણા બાપની મિલકતમાં જો આપણે ભાગ પડવા માટે હક માંગતા હોઈએ તો આ તો સરકાર આપણી મા બાપ છે. તો સરકાર માટે હક માંગવા માટે આપણે જે કરવું હોય એ કરી શકવા માટે આજે રથનો પ્રયાણ કરી રહ્યા છીએ. સમય ઘણો છે, ગામ ઘણા છે, વધારે નથી કહેતા, પણ પ્રમુખ નાતે હું તમને આહવાન કરો છો અને જિલ્લાને ટીમને આશ્વાસ આપું છું કે જ્યાં સુધી તમારા ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ ભુજ તાલુકાને જે પણ તન મન અને ધનથી જે મને મહેનત કરવાની સાથે એ અમે મહેનત તન મન અને ધનથી કરશો. તમે હંમેશા આગળ વધો, તમે સારા વિચાર લઈને આગળ વધો. સાધુ સંતો અને આવા શોષિત ખેડૂતોનો કામ માટે તમે ન્યાય આપો. વધારે નહીં કરતા, આપણે સમય ઘણો નથી લેવો, વધારે નહીં કરતા. આપતો ભારત માતા કી જય. ધન્યવાદ પ્રમુખ શ્રી. આપણે જે હોસલો બુલંદ કર્યો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા જિલ્લાના આપણા કન્વીનર એવા શ્રી દયાભાઈ રૂડાણી એ પણ આપને આપણા કાર્યક્રમને અનુલક્ષીને સંબોધન કરશે. દયાભાઈ રૂડાણી. પહેલી રૂડાણી માતાજીના મંદિર નમસ્કાર કરી અને એ જે મંદિરની આજે 24 કલાક જે પૂજા કરતા હોય એવા સ્વામી ને વંદન, દરરોજમાં વંદન અને મારી સમગ્ર ટીમ અને આપ સૌ ખેડૂત મિત્રો, બલરામ ભગવાનની જય. વિષય નીચેથી ઉપડેલો આ વિષય જયારે રથયાત્રા કાઢવાનો આપણે કાઢવી શું કામ પડે એવા ઘણા બધા પ્રશ્નો અમારા સામે આવતા હોય ત્યારે હું તમને એ વાત પૂછવા માટે કહું છું કે આ રથ કાઢવો પડે એનું કારણ કઈક હશે કે જિલ્લાની કેડરને કે શોખતીઓને રથ કાઢવો પડે એવું નથી. આ રથ પાછળ ઘણો બધો મંથન કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ ટીમે અને આપ સૌએ જયારે અમારા સુધી પ્રશ્ન મૂક્યા અને એ પ્રશ્નને ઉજાગર કરવા માટે 2 વર્ષથી આપણે કસરત કરતા હતા અને કસરતમાં આ જે તે આપણા સારી સરકાર હોય એને જે તે જગ્યાએ યોગ્ય રીતે આપણે રજૂઆતો કર્યા પછી જ્યારે આ સરકારે જ્યારે આપણા પ્રશ્નને ઉજાગર ન કર્યા હોય ત્યારે આ રથના પ્રાણ થતા હોય એટલે એના જવાબદાર આપણે નથી, જે તે સરકાર છે. કારણ કે એને આપણે પ્રેરિત કર્યા છે આપણે સુધી પહોંચવા માટે. એના માટે આપ સૌએ જે આ આટલા ગામ પેલો બચાવ તાલુકાથી
જંગી મુકામે દાદા મેકરના ધામમાંથી દાદાએ આપણે પ્રેરણા આપી અને દાદાના ધામમાંથી જ્યારે આ રથનું પ્રાણ કર્યું છે અને એના ભચાઉ તાલુકાના 70 થી 75 ગામ ભરી અને 60 થી 70 રાપરના ગામ ભર્યા. એના પછી 70 75 ગામ માંડવી તાલુકાના આપણો રથ બીજો હતો એ ભર્યો અને આજે ભુજ તાલુકાના રુદ્ર માતાજી ના સાનિધ્ય માટે જયારે આ રથ આજે પ્રાણ કરી રહ્યો છે એટલે હું એક જ વાત, કારણ કે સમય આપણો બહુ ઓછો છે, પણ આપણે તમને પૂછ્યું છું કે આ રથ આપણે કાઢ્યો છે. મેં પહેલી વાત કરી કે આપણે શું કામ કાઢવો પડ્યો. કાઢવા પાછળના એવા પ્રશ્નો જટિલ થઈ ગયા કે ખેડૂતોને સરકાર આ ક્યાંય પણ સાંભળવામાં ગ્રાહ્ય નથી રાખ્યા અને સાંભળ્યા પણ નથી. અને એટલા માટે આપણે આ રદ કરે છે. રદ કર્યા પછી ઘણા બધા આપણા 50% રદ કર્યા પછી 50% હલચલ ચાલુ થઈ છે. એ હલચલને હવે આપણે ટૂંકામાં કાપવી નથી, આપણે કાચું કાપવું નથી. એટલે આપણે 600 ગામની કે 700 ગામનું નિયમ લીધું છે. એ નિયમ સાથે આપણે આગળ વધશું. હજી આ 9 પ્રશ્ન આપણે છે એના આપણા માથાના વાર જેટલા પ્રશ્ન છે, પણ આપણે સરકાર સામે આપણે 9 જ પ્રશ્ન મૂક્યા છે. આ 9 પ્રશ્ન સરકારને એક ઝાટકામાં ઉકેલી શકે એવી તાકાત છે, પણ આ બેરી સરકાર થઈ ગઈ છે. આ બેરી સરકારને આ સાંભળવું નથી અને ખેડૂતોને હેરાન કરવા છે. ખેડૂત ક્યાં પોસાય? ખેતરમાં પોસાય. રોડ ઉપર જયારે ખેડૂતને આવવું પડે, રોડ ઉપર ખેડૂત આવે તો શું થાય? શું કેને તકલીફ પડે? ખેડૂત રોડ ઉપર આવે છે, સરકારને તકલીફ પડશે. તો આપણે સરકારને હજી એ જ કહી છે કે ખેડૂતને રોડ ઉપર ના લઈ આવો અને આ પ્રશ્નનો ઉજાગર કરો. નકો તમારે ભોગવવાનું તૈયારી રાખો. કોઈકને એમ થશે કે આ વાત આપણે કોઈ સરકાર ઉઠલાવી કે રાખવી આપણું કામ નથી. અને એ પણ સાચું છે કે આ ભારતીય જનતા પાર્ટી છે ને, આ ભાજપ સરકાર છે ને, એને બેસાડનારા આ ભારતનો આ ગુજરાતનો ખેડૂત છે. જ્યારે આપણા આગામી દિવસોમાં વડીલો આપણા એના સાક્ષી હશે કે જયારે લડત ચાલુ કરી આપણા ઓગણી યુવાનો માતાઓ આપણા જયારે શહીદ થયા હતા અને એ ખાડા માટે આપણા લાશુ લઈને ગામે ગામ ભર્યા હતા, તેથી આ સરકાર ભાજપની આવી હતી. એ આપણા ભેગા હતા તેથી. અને આજે આપણા પ્રશ્નને એ સાંભળતા નથી. એના માટે અમે તમને એ વાત પૂછવા આવ્યા છીએ કે આ સરકારનું હવે આપણે જો આ પ્રશ્ન બતાવે નહીં આપણે શું કરવું જોઈએ, તમને અમે પૂછવા આવ્યા અને તમને જાગૃત કરવા આવ્યા છીએ. સાચી વાત ખેડૂત સુધી બેટારો થઈ ગયો છે. બેટારો સારો આપણે આમ કરવા વાળા જે આમ કરવા વાળા ખેડૂત નથી. જગતના તાજ છીએ. જેમ મહાત્માજીએ કીધું કે આપણે જગતના તાજ છીએ એટલે જગતના બાપ છીએ. કારણ કે જગતની રચનાની આપણે તાજી કરીએ છીએ, અન્ન પકાવીએ છીએ, ત્યારે આ દેશ ચાલી રહ્યો છે. ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂત પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત આવી હોય તો આપણે હવે આજથી જાગી જવાનું છે. જો આ પ્રશ્ન ન પતે તો આ કેડર તમને જે દિશા અને બતાવે એ દિશા પર ચાલવાની આપણે તૈયારી હોય તો અમે આગળ વધીએ. બરોબર? તો આપણી તૈયારી હોય તો આ કેડર તમને કોઈ ગેરમાર્ગે નહીં દોરી જાય, ક્યાંય સરકાર કે કોઈના હાથા નહીં બની જાય એની તમને અમે અત્યારે ખાતરી આપીએ. કારણ કે આગામી દિવસોમાં આવા ઘણા દૂષણો આપણા માટે આવ્યા છે. એના માટે અમને કહેવું પડે, નકો આ વાત કરવાની જરૂર ન હોય. કારણ કે આ કેડરમાં અમે પૂરું એનર્જી કરેલી છે કે અડધો કોઈનો ચાય નહીં પીએ. કોઈક રાજકારણીઓ આવીને કહે છે ને કે આવો સાહેબ આવો બેસો, તમારે થોડી વાત કરવી છે, તો અમે કહીએ કે અમારા ખેડૂતોના હિતની વાતો તો અમને બેસાડો, અડધો ચાય નહીં કપે. આ કેડર ઈ છે. તો એના માટે તમને વિશ્વાસ આવ્યા છીએ અને તમને જાગૃત કરવા આવ્યા છીએ કે આગામી દિવસોમાં જો આ પ્રશ્ન ન પતે તો આપણી જે મગજમાં છે એ કામ કરવું છે ને, તો આના માટે અમે આવ્યા છીએ. આજે આ ઘણા કામ લેવાના છે, સમય ઓછો છે, થોડી વાત કરવામાં તમને ઘણું બધું જાગૃત છો. આપણે જાગૃત છીએ એટલે આપણે ભેગા થઈ છીએ. આટલાને લિમિટ નથી રાખવાનું.
આપણે જઈને આપણા ગામમાં 10 જણાને આ વાતને મગજમાં બેસાડવી છે કે આપણું આ આંદોલન ખેડૂતોનું ચાલુ છે, તો એના માટે આપણે જાગી જવું કે અમે વાત સાંભળી આવ્યા છીએ, તમને આના સાથે જોડાવવું પડશે. કારણ કે આ જાગેલો આયા છે, સૂતેલો હોય ને એને જગાડવો તો સૂત્યો ગાળાનું તો જાગી જાય, પણ સૂતેલો જાગતો હોય એને ઉઠાડવો ને એ બહુ કઠિન છે. એટલે એના માટે આપણે આ બધાને સૌને તૈયાર પ્રયત્ન કરી ને આગળ વધવું છે. સરકાર આપણા માટે આજે પ્રશ્ન બતાવી દે તો કાલે આપણે કોઈ સરકારના ગુણે નથી ગાવાના, અવગુણ નથી ગાવા. કાલે પ્રશ્ન બતાવી દે તો આપણે આ રથને સ્થગિત કરશું. આપણે સરકારના વખાણ નથી કરવાનું કહેતો, પણ આપણા પ્રશ્નનો ઉજાગર કરે એ આપણો નેતા. આવી ભાવનાથી આગળ વધશે. અસ્તુ ભારત માતા કી જય. જય ગુજરાતની માતા. ધન્યવાદ આપણા સહકર્મીના દયાભાઈ રૂડાણી, જે આપને માર્ગદર્શન અને જુસ્સો જે આપ્યો. આપણા જિલ્લાના અને સર્વે કાર્યકર્તાઓનો આ જે જન્મ છે એની અંદર એમ દેખાઈ રહ્યું છે કે હનુમાનજીનો બધામાં વાસ ઉત્પન્ન થયો છે. એટલે આપણે સૌ ખેડૂત ભાઈઓ અને નમ્ર વિનંતી છે કે એમનો આ સમય અને આ જુસ્સો બલિદાન એડે ન જાય એનો ખ્યાલ આપને સૌને રાખવાનો છે. તો આજે આ રેલીમાં અહીંથી આપણે અહીંયા માતાજીના સંતોના આશીર્વાદ લીધા અને અહીં આજે કટારગઢમાં આપને આ કાર્યક્રમ અને આશીર્વાદ માટે લાભ આપ્યો તે બદલ આ સ્થળનો હું ખૂબ ખૂબ ભુજ તાલુકા વતી આભાર માનું છું. અને અહીંથી નોખાણીયા જવા માટે આપણે સૌ શિસ્તબંધ અને લાઈનબંધ સર્વે ગાડી, કોઈ પણ ગાડી અને બાઇક લઈને આવ્યા હોય તો એ રીતે નીકળો. ધન્યવાદ સર્વે મિત્રો. વિનંતી કાર્યક્રમ આપણે સંગઠનને સાજીએ કુટુંબમાં બધું આપણે શિસ્તમાં રહેવાનું છે. શિસ્તથી ચૂકશું નહીં. અને બપોરે આપણે ડોરિયા કે પછી સુમરાથી બપોરે ડોરિયા આપણું સૌ જમણવાર છે અને સાંજે છતાં આપણે લડાઈ રહેશે. ધન્યવાદ. પહેલો આપણો રથ રહેશે. એનાથી પહેલા અહીંયાના જે સ્થાનિક એક બે લોકો હોય એ મોટરસાયકલ થી આગળ ચાલશે, મોટરસાયકલ વાળા હોય તો નહીં તો એક ગાડી આગળ ચાલશે, બરાબર. અને બાકી રથની પાછળ આપણે બધા શિસ્તમાં રહી. અને આ છે ને એક મોટો જંગલ છે, જો હું હંમેશા કહું છું આ છે ને મોટો જંગલ છે, ભાગવત ગ્રંથા છે, મોટી આ ગ્રંથા છે. એટલે આમાં જેટલો સમય મળે એટલે આપણે આહુતિ આપવાની છે. भारत माता की जय। जय जवान जय किसान। जय जवान जय किसान। कौन बनाएगा हिंदुस्तान? भारत का मजदूर किसान। नारी शक्ति जागेगी, सारी समस्या भागेगी। वंदे मातरम। शहीदों अमर रहो, शहीदों अमर रहो। हम अपना अधिकार मांगते हैं, हम अपना अधिकार मांगते हैं। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान। जय किसान। कौन बनाएगा हिंदुस्तान? भारत का मजबूत किसान किसानों का काज करेगा, वही देश पे राज करेगा, किसानों का काज करेगा। वही देश पे राज करेगा। किसान संघ की क्या पहचान? त्याग तपस्या और बलिदान, किसान संघ की क्या पहचान? त्याग तपस्या और बलिदान। धरती से क्या नाता है? धरती हमारी माता है, धरती से क्या नाता है? धरती हमारी माता है। चलो।